લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળા ખાતે તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને કેળવણી મંડળ સંચાલિત સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળા ખાતે નાંદોદ વિસ્તારના લોકપ્રિય ભૂતપૂર્વ ધારાસભ્ય અને મંડળના પ્રમુખ શ્રી પીડી વસાવા સાહેબની અધ્યક્ષતામાં ઇનામ વિતરણ અને દ્વિતીય વર્ષની તાલીમાર્થી બહેનોનો વિદાય સમારંભ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના સમૂહગાનથી થઈ હતી। બાદમાં કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રાગટ્યન બાદ સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી। આખા વર્ષ દરમિયાન કોલેજ અને પ્રયોગશાળા વિભાગમાં યોજાયેલ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ તાલીમાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। દ્વિતીય વર્ષની બહેનોને સંસ્થાને શેતરંજી ભેટ તરીકે આપેલ હતી। ઇનામ વિતરણ તેમજ કોલેજના અનુભવો વિશેની માહિતી માનસી પટેલે સુંદર રીતે આપી હતી। પ્રાસંગિક પ્રવચનમાં ગોહિલ હેમાંગી અને રાઠવા જાસુદે પોતાના એક વર્ષના કોલેજ અને દ્વિતીય વર્ષની તાલીમાર્થીઓ સાથેના અનુભવો વગોળતા બહેનો તરફથી મળેલ સહકાર અને માર્ગદર્શનનો ઉલ્લેખ કર્યો હતો। જ્યારે દ્વિતીય વર્ષની તાલીમાર્થી ભરવાડ તેજલ અને ખત્રી શિવાનીએ પોતાના 2 વર્ષના કોલેજ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા અને પોતાની કેળવણી અને ઘડતર માટે સંસ્થાનો આભાર માન્યો હતો। સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડૉક્ટર વિમલ મકવાણા, રિટાયર સ્ટાફમાં ભારતીબેન શાહ, ચંપાબેન વસાવાએ બહેનોને આગામી ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી। આ પ્રસંગે ભૂતપૂર્વ તાલીમાર્થી સુલચનાબેન મહેન્દ્રભાઈ પટેલ સુરતથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાની તાલીમના દિવસો યાદ કરી જીવન માટે તે કેટલી જરૂરી છે તેની વાત કરી હતી અને સંસ્થાને ટ્રોલી માઇક સેટ ભેટ સ્વરૂપે આપેલ હતી। સંસ્થાના પ્રમુખ શ્રી પીડી વસાવા સાહેબે બહેનોને પોતાની તાલીમને ઉજળી બનાવી પોતાની સાથે સમાજની ઉન્નતિ કરવાનું આધ્યાત્મિક ઉદાહરણો સાથે સમજાવ્યું હતું। અંતે વાઘેલા તેજલે વિદાય ગીત ગાયું હતું। આ કાર્યક્રમમાં અરવિંદભાઈ પટેલ, દેવીલાબેન ઝાલા, સુનીતાબેન શાહ, ચંદ્રિકાબેન, સુમિત્રાબેન, મનહરભાઈ, પ્રયોગશાળાના આચાર્ય ભાનુબેન, સીમાબેન, વિશાલભાઈ લુહાર મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રી મનીષાબેન ગુર્જરે કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ભાવનાબેન ભગતે કરેલ હતું।